એ ડૉક્ટર જ છે, એટલે હું ખાસ એમની એટલે જોડે લાવ્યો બધું માર્જિન તબિયત તમારી તપાસ ખાધા વગર કઈ લોહી હોય એટલે હાલ ખાધું હતું તમે ઉભા નહીં થઈ શકતા? તો ખાવાનું લીધું કોણ બનાવે? કોઈ છે ને, મેં માહિતી લીધી એ પ્રમાણે કોઈ હે ને તમારા છોકરો નહીં કે ઘરવાળા નહીં. મિત્રો, આજે કરિયાણાની કીટો આપવા માટે અમે આવ્યા છીએ. એના દાતા સહારભાઈ ભુવાજી, ગામ પાલેજ, જહુ માતાના ભુવાજી છે પોતે. એમના તરફથી આપણને 5 કરિયાણાની કીટો દાન ભેટમાં મળેલ છે. તો મારી સમગ્ર ટીમ વતીથી હું ભુવાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ એમના આશીર્વાદ અમારા ઉપર બન્યા રહે એવી માં જહુ માતાને આપણે પ્રાર્થના કરીએ છીએ. એ વેરાની ઝેરોક્સ જરૂર પડશે, એક તમારે ઝેરોક્સની જરૂર પડશે. એટલે તમારે જોડે રહીને બધી પ્રોસેસ કરી આપીએ. એટલે તમારે લાઇટ આવી જાય, કમસે કમ એક પંખો અને ગોળો એ બધું અમે નોખ્યા આપીશું. આ કરિયાનું લાવ્યા છીએ તમારા માટે. લગભગ 2-2.5 મહિના ચાલશે એટલું હોય તો હજી ફરીથી પાછા અમે આવીશું. આ રીતના અંદર અમે 5 મિનિટ થઈ ગયા પલળી રહ્યા અને રાત્રે જમવાનું કઈ ટાઈમ બનાવો, કારણ કે લાઇટ નહીં તો અંધારું વહેલું થઈ જાય. 5 વાગે રોટી લો. જે કંઈક બીજી પણ જરૂર હોય, કઈ મેડિસિનની કોઈ પણ જરૂર હોય તો ભાઈને તમે કોલ કરી શકો છો. તમારા જે લોહીની ઉણપ હતી એની પર એમ કેપ્સ્યુલ કે કોઈ આવો, કોઈ ચિંતા ના કરશો, એમ રડવાનું નહીં હોય. અમે છીએ તે દર 2 મહિને આવીને તમને કરિયાણું આપી દઈશું. ચિંતા નહીં કરે, તમે એકલો એવું નહીં વિચારવાનું. અને લાઇટ માટે અમે ફોન કર્યો નથી, સતત એમનું કરતો રહ્યો, જન્મ નોખતો રહ્યો વાત એમના. તમારે લાઇન મૂકવાની છે ગમે તે. મિત્રો, અમે એમના માટે ખૂબ પ્રયત્નો કરી રહીએ છીએ, જુદા જુદા જે અમારા થઈ શકે લાઇટ માટેના, એમને દવા બાબતના, કરિયાણા બાબતના દરેક પ્રયત્નો કરી રહ્યા છીએ. થાય અમારાથી કરીએ તો તમે એકવાર એમને ઘરનું કીધું છો ને, તમને પણ ખ્યાલ આવશે કે આ રીતના રહી કઈ રીતના. તમે 5 મિનિટ થઈ ગઈ એમ અંદર આવી અને આ જોઈ શકો કે કપડાં બી ભીના થઈ ગયા, પરસેવાના રેલા ઉતરી ગયા. અને માજી સતત આટલા વર્ષોથી એ તારા આ રીતે રહે છે. ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. આ રસોડું બધું ભેગું છે ને, ચોકલેટ બધું એક જ રૂમમાં બધું. કોઈ જરૂરિયાત હોય તો 2 જણ જ મને કહી દેવાનું, છોકરો સમજીને કહી દેવાનું મારે આટલું જોવો, એમાં શરમ નહીં રાખવાની. તો આજે અમારી સાથે બેન આવ્યા હતા, ખુદ એમને રૂબરૂ મુલાકાત કરી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને કેવી પરિસ્થિતિ હોય છે. તો બેન, શું કહેશો આજે તમે આવ્યા છો? તમારું કામ સારું છે. તમને બેન કેવું લાગ્યું આવીને? આ બહુ બધું સરસ કામગીરી છે અને પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો ગામના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે 2-5 રૂપિયાના આલતુ ફાલતુ ખર્ચા કર્યા વગર કોઈ બી થાય એટલી સેવા આપણે માજીને કરી શકીએ. અધર બર્થડે સેલિબ્રેશન છે કે કંઈ બી તમે નાનું મોટું ખાવા પીવામાં, હોટલોમાં ખાવામાં, ફરવામાં પૈસાનું પાણી કરો છો, એના કરતાં 2-5 રૂપિયાનું 500,000ની સહાય આવી જગ્યાએ કરજો. બાકી તમારું કામ બહુ સરસ છે. થેન્ક યુ. તો મિત્રો, આજે અમારા જે બંને મહેમાન આવ્યા હતા, તમે જોયું કે બંને આવીને અમે જે સેવા કાર્ય કરી રહ્યા છે એનાથી સંતુષ્ટ છે અને ભવિષ્યમાં પણ અમારું કોઈ આવું કાર્ય છે તેમાં સહભાગી થશે. આભાર.